બિલકુલ પરેશભાઈ, ખાસ કરીને ખેડૂતોની એ આશા હોય કે આખું સિઝનનું જે ચોમાસું છે એ સારું રહે. અન્ય જે આગાહીકાર છે તેમણે આગાહી કરી છે કે હવે ચોમાસું નબળું પડશે આગામી સમયમાં. આપ શું માનો છો? અત્યારે જોવા જઈએ તો હવે ચોમાસું છે ને એ સક્રિય થયું વ્યવસ્થિત રીતે એવું કહી શકાય કે બંગાળની ખાડી, અરબી સમુદ્ર એ સાથે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પણ પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે અને ઓક્સો ટ્રફ એટલે જે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળ સુધીનો જે નૈઋત્યના ચોમાસાનો ઓક્સો ટ્રફ હોય એ પણ મજબૂત છે. તમામ પરિસ્થિતિ અત્યારે જોતા એવું લાગે છે કે ચોમાસું હવે નબળું નથી પડવાનું, પણ હવે ચોમાસું સક્રિય થયું છે અને એકંદરે આ જુલાઈ મહિનો, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ તમામ જે ચોમાસાના મહિના હોય તમામ મહિના દરમિયાન નોર્મલ જે દર વર્ષે વરસાદો પડતા હોય એ જ મુજબના વરસાદ પડશે અને ચોમાસું સારું રહેશે, નબળું નહીં રહે, આ ચોક્કસ વાત છે. બિલકુલ પરેશભાઈ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં પણ નહીવત વરસાદ પડ્યો છે. કયા પરિબળો જોઈ રહ્યા છો ને આગામી સમયમાં શું અમદાવાદ સહિત અન્ય જે જિલ્લા છે જ્યાં નહીવત વરસાદ પડ્યો છે ત્યાં શ્રીકાર વર્ષા થશે? ચોક્કસથી હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદો થશે. મેં આપને કીધું એમ આજે બપોર પછીથી જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, દાહોદ બોર્ડર જેવા વિસ્તારો ત્યાંથી વરસાદની શરૂઆત થશે અને હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદો છે અત્યારે પણ થવાના છે. 21 થી 26 જુલાઈ દરમિયાન અને આગળ ઉપર પણ થશે. અત્યાર સુધી જે ત્યાં એ વિસ્તારોની અંદર વરસાદો નથી થયા એનું મેઇન કારણ હતું કે અત્યાર સુધી જેટલી વરસાદની જે સિસ્ટમો બની છે જેની અંદર સિયર ઝોન હોય અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય અથવા તો કોઈ વરસાદી લો પ્રેશર બને છે, કોઈ વરસાદી સિસ્ટમો બને છે, જેટલી પણ વરસાદી જે સિસ્ટમો આવી છે તમામ સિસ્ટમો અરબ સાગર તરફથી આવી છે અને મોટા ભાગે જે અરબ સાગરની જે સિસ્ટમો હોય છે એ સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જિલ્લા, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોને લાભ આપતી હોય છે. જે અરબ સાગરની સિસ્ટમો હોય છે એનો વરસાદ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ક્યારેક જ લાભ આપે છે કેમ કે એનો ટ્રેક એ તરફનો હોતો નથી. જ્યારે બંગાળની ખાડી તરફથી કોઈ વરસાદી સિસ્ટમ આવે તો એ વરસાદી સિસ્ટમનો લાભ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને મળતો હોય છે. એટલે અત્યાર સુધી અરબ સાગર સક્રિય હતો પણ બંગાળની ખાડી નિષ્ક્રિય હતી, જેને કારણે કોઈ વરસાદી સિસ્ટમ આપણે ગુજરાત તરફ બંગાળની ખાડીમાંથી આવી ન હતી. બંગાળની ખાડીમાં સિસ્ટમ ન બનવાને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાત છે એમાં વરસાદ નથી પડ્યો, પણ હવે બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે અને એની અંદર એક લો પ્રેશર બન્યું હતું એ અત્યારે ડિપ્રેશન છે ને એ ડિપ્રેશન આજથી ગુજરાત ઉપર એનો પ્રભાવ પાડશે અને હવે આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદો નોંધાશે. બિલકુલ પરેશભાઈ, પેલું કહેવાય ને કે વરસાદ આવે અને ખુશીઓ લાવે, પરંતુ ગરબા રસિકો માટે વરસાદ આવે અને ટેન્શન લાવે. તો નવરાત્રીના સમયગાળા દરમિયાન વરસાદ કેવો રહેશે? આમ તો આ વખતે ચોમાસું લાંબુ ચાલવાનું છે એટલે નવરાત્રી ઉપર પણ જે આ ચોમાસાની અસર છે એ પડવાની છે. ખાસ કરીને 20 થી 25 ઓક્ટોબર સુધી આ જે ચોમાસું ચાલવાનું છે. મોટા ભાગે જોવા જઈએ તો જ્યારે પણ અલ્નીનો સક્રિય હોય અથવા તો અલ્નીનો ન્યુટ્રલ હોય ત્યારે ચોમાસું છે એના નિયત સમયે પૂર્ણ થતું હોય છે, પણ જ્યારે લાનીના સક્રિય થાય ત્યારે ચોમાસું લાંબુ ચાલતું હોય છે અને એવી જ રીતે ચાલુ વર્ષે લાનીના સક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ છે. એની સાથોસાથ આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે કે જે શ્રીલંકાથી જે દક્ષિણ તરફનો જે સમુદ્ર છે, ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર છે એ સમુદ્ર છે એનું તાપમાન પણ ફેવરેબલ પોઝિશનમાં ચાલુ વર્ષે રહેવાનું છે. એટલે પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગર બંનેના જે તાપમાન છે એના પરિબળો એવું સૂચવી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે. એટલે 20-25 ઓક્ટોબર સુધી આ ચોમાસું ચાલશે, જેને કારણે નવરાત્રી દરમિયાન પણ જે વરસાદો છે એ ક્યાંય ને ક્યાંય અડચણરૂપ બની શકે છે. બિલકુલ પરેશભાઈ, એ સવાલ પણ મારે તમને કરવો છે કે આગામી સમયમાં હવે રાજ્યમાં કેવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાની છે? શું કોઈ વાવાઝોડું એક્ટિવ થવાનું છે? કેવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને ક્યાં સૌથી વધુ વરસાદ પડશે? હવેના જે વરસાદો છે ને એ વરસાદો તમામ બંગાળની ખાડી અને અરબ સાગર બંને તરફથી આવશે ને જે ખાસ કરીને અરબ સાગરના વરસાદો છે એ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છને લાભ આપશે. બંગાળની ખાડીના વરસાદો છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાભ આપશે. પણ ખાસ કરીને આ વરસાદો છે એ રેગ્યુલર ચોમાસાના જે વરસાદો હોય એવા જ હશે. આની અંદર કોઈ વાવાઝોડા કે તોફાનની શક્યતાઓ નથી. વાવાઝોડા અને જે તોફાનો હોય છે મોટા ભાગે જોવા જઈએ તો જે પ્રી મોન્સૂન એટલે કે જે એપ્રિલ, મે અને જૂન મહિનાનો જે સમય હોય ત્યારે સાયક્લોન બનતા હોય છે. બીજું સાયક્લોન બનતું હોય છે પોસ્ટ મોન્સૂન, જે 15 સપ્ટેમ્બર થી લઈ અને નવેમ્બરની 30 તારીખ સુધીનો જે સમયગાળો હોય ત્યારે જે સાયક્લોન બને ને પોસ્ટ મોન્સૂન કહેવાય છે. એટલે ત્યારે જે દરિયાઈ તાપમાન હોય છે 28 ડિગ્રી કરતા ઉપર હોય અને જો દરિયાઈ તાપમાન 28 ડિગ્રી કરતા ઉપર હોય તો જ ત્યાં વાવાઝોડું બની શકે. હવે જુલાઈ અને
ઓગસ્ટ એ સાથે 15 સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન દરિયાઈ તાપમાન છે નીચું આવી જતું હોય છે. એટલે હવે આપણે અત્યારે કોઈ અરબ સાગરની અંદર સાયક્લોન બને તેવા પરિબળો ન હોય. એટલે હવે હમણાં કોઈ સાયક્લોન નથી બનવાનું. પણ હા, એક વાત ચોક્કસ છે કે જ્યારે પણ હવે વરસાદો થશે એ ડાયરેક્ટ આપણે વરસાદી સિસ્ટમોનો પ્રભાવ પડવાનો છે. એટલે વરસાદોની અંદર ગાજવીજનું પ્રમાણ આ વર્ષે વધારે રહેશે. કેમ કે જ્યારે શિયર ઝોન સર્જાય અને શિયર ઝોનને કારણે જો વરસાદો પડતા હોય તો એ વરસાદો શાંત હોય છે, એમાં ગાજવીજનું પ્રમાણ ઓછું રહેતું હોય છે. પણ ડાયરેક્ટ સિસ્ટમ આપણા રાજ્યને હિટ કરે ત્યારે એમાં ગાજવીજનું પ્રમાણ વધારે રહેતું હોય છે. એટલે વરસાદો છે ગાજવીજ સાથે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન પડશે. પણ વાવાઝોડાની કોઈ શક્યતા કે એનાથી આપણે કોઈ ખતરો નથી. એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી, આવું મારું ચોક્કસ માનવું છે. બિલકુલ. પરેશભાઈ, આગામી દિવસોમાં કયા જિલ્લાઓમાં મેઘરાજા કહેર વર્તાવશે? આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર તો મેઘરાજા કહેર વર્તાવી ચૂક્યા છે, જેની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટના પણ અમુક વિસ્તારનો સમાવેશ થાય છે. પણ હવે સૌરાષ્ટ્રની અંદર તો આ વરસાદની માત્રામાં આજથી ધીમે ધીમે ઘટાડો થવાનો છે. હવે લગભગ 4-5 દિવસ સુધી કોઈ મોટા વરસાદ સૌરાષ્ટ્રમાં દેખાતા નથી. પણ હા, દક્ષિણ ગુજરાતની અંદર હમણાં મધ્યમથી ભારે વરસાદો છે એ ચાલુ રહેશે, જેની અંદર સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ડાંગ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે વરસાદ થશે. એમાં એકલ દોકલ સેન્ટરની અંદર અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. બીજા નંબરની અંદર અત્યારે જે બંગાળની ખાડીનું ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે, જેને કારણે કદાચ બની શકે કે મહેસાણા અથવા તો બનાસકાંઠા અથવા તો અમદાવાદ જેવા વિસ્તારોની અંદર 21 થી લઈને 26 તારીખ દરમિયાન ગમે ત્યારે અતિ તીવ્રતા સાથે, જેવી રીતે હમણાં 3-4 દિવસથી જે સૌરાષ્ટ્રમાં વરસાદ પડતા હતા એવા જ વરસાદો છે મધ્ય ગુજરાતના 1-2 સેન્ટર અથવા તો ઉત્તર ગુજરાતના સેન્ટરોમાં નોંધાય એવી શક્યતા અમે માની રહ્યા છીએ. એનું મેઇન કારણ છે કે અત્યારે જે ડિપ્રેશન પસાર થવાનું છે એ એટલું મજબૂત ડિપ્રેશન છે કે એને કારણે આપણે લગભગ ડબલ ડિજિટની અંદર પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાઈ શકે છે. 9 ઇંચ કરતા વધારે વરસાદો છે એ ત્યાં નોંધાઈ શકે છે. બિલકુલ. પરેશભાઈ, ખાસ કરીને ખેડૂતોને વાવણી લાયક વરસાદની ખૂબ રાહ હોય છે, તો ખેડૂતોની આશા પર સાચી ઠરશે આગાહી કે વાવણી લાયક વરસાદ થશે રાજ્યમાં? ચોક્કસથી કહી શકાય. આમ જોવા જઈએ તો આજના જે આપણે કૃષિ ડિપાર્ટમેન્ટના ગવર્મેન્ટના જે આંકડા છે ત્યાં સુધી રાજ્યની અંદર સરેરાશ 64% સુધીનું વાવેતર થઈ ગયું છે. 64% સુધીનું વાવેતર થયું છે. એમાં અમુક જગ્યાએ વધારે વરસાદ પડ્યો છે એને કારણે લગભગ 10 થી 12% વાવેતર નિષ્ફળ ગયું છે. તો 17% સુધીનું વાવેતર છે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો એને કારણે નિષ્ફળ ગયું છે. 64% વરસાદ છે એની અંદરથી પણ લગભગ 30% આસપાસનું વાવેતર નિષ્ફળ ગયું છે. પણ હવે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદો થઈ ગયા છે એટલે ત્યાં નવું તો વાવેતર થઈ શકે અને ત્યાં હવે કોઈ ખતરો નથી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ જે ઓછા વરસાદ અથવા તો વરસાદ ન હોવાના કારણે વાવેતર બાકી હતા, વાવણી બાકી હતી, એને પણ આ 21 થી 26 જુલાઈમાં સારો વરસાદ પડશે એટલે વાવણી લાયક વરસાદ થવાના છે અને એમાં પણ હવે સારી વાવણી કરી શકશે. એટલે હવે પછીનો જે સમય છે એ ખેડૂતો માટે હું સારું માનું છું. અત્યાર સુધી ખેડૂતો માટે કપરો સમય હતો. ખાસ કરીને અત્યાર સુધી ખેડૂતોએ વાવેતર જે કર્યા છે એમાં બિયારણ નિષ્ફળ પણ ગયા છે અને 2 થી 3 વખત પણ ખેડૂતોએ વાવેતર કરવાની નોબત આવી છે. એટલે આ વર્ષે વાવણીના સમયમાં શરૂઆતની અંદર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે. પણ હવે આવનારો સમય છે એની અંદર રેગ્યુલર હવામાન રહેશે, જેથી કરીને ખેડૂતોને હવે પરેશાની ન થાય, આવું હું ચોક્કસ માની રહ્યો છું. બિલકુલ. આભાર પરેશભાઈ, તમે મારી સાથે જોડાયા તમામ માહિતી બદલ. તો પરેશ ગોસ્વામી કે જેઓ આગાહી કરી રહ્યા છે કે 2024નું આ જે ચોમાસું છે તે ખૂબ લાંબુ ચાલવાનું છે અને સાથે સાથે ગરબા રસિકો માટે તો અહીંયા માઠા સમાચાર છે કે નવરાત્રિનો જે સમયગાળો છે તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ પડવાની પણ આગાહી કરી છે. ગુજરાતના ખેડૂતોએ વરસાદ લઈને ચિંતા કરવાની જરૂર નથી, વાવણી લાયક વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે.